હું માતા એ કીધું બહારનું છે તારું કોમ થવા જતી નહીં, પણ એ માતાને એવું કે મારું આ કોમ થાય એટલે આ માતાને હું વળાયું આખા સાંભળી તાર ઘેર મેલેલી છે મચણી ઉભી તાર ઘેર મેલેલો છે. શું કહું દાદુ બોલતે ને આ જેરા તાર ઘેર મેલેલા છે અને આ જે રતન વખવાલે છે આવું મારાની બત્રીસી માતા પૂછું ગઈ ભાઈ સ્નાયુઓ જકડાઈ જાય એટલે સીધા ન થાય. સ્વભાવવાળું તો જગતના ભુવા ફેર્યા છે, જગતના ડોક્ટર ફેર્યા છે, રૂપિયા ખર્ચા પણ બચ્યું નહીં, પણ દુનિયા મૂર્તિ ભવાની મેળવી એવું પૂછું કે 31 બોલું 32 રાડો ન બનવા જોઈએ, ન મટાડું મારું મમ મટાડી જ્યાં કશું કેટલી ના હે પણ એક પોણીની બોટલ લઈ જઈને મંત્રીની પોણીની બોટલ પીવડાવી જોઈએ અને 3 દાડા બને ફરક પડે. જો જગતનો વગોનો ખોળિયાનું તમારું નામ દેવું બરોબર. હું શિયર ભવાની માતા બોલતી છું, 3 ભાઈઓનો પરિવાર ફળવા નીકળી જાય. શું કહું છું, એક ફઈનો કદાચ નણદનો ડબ્બો ફળવા નીકળી, ફઈ એટલે ભૂલ તમારા પપ્પાની ભૂલ, એક ફઈનો ડબ્બો ફળવા નીકળું ને શું કહું છું, કુટુંબનો કડિયો ભાળી પાછી ના વળું મારું નામ માતાની ના વાટ બાબતનો ઝઘડો ખોળો, રસ્તાની મેટર ખોળો, 35 વર્ષની વાતો પડી ઈ દેવું હાલ જાગ્યું ખાવું શીવું તમે વર્ષથી ફરી જાય પણ કોઈને હાથે આવ્યું નહીં. એક મોણે કામતે મરી જોઈએ તમારા પરિવાર. શું કહું છું, કેમ કે મારું પેલું કોઈ દાડું ભય પડ્યું નહીં. આ જેવું એ માતા ખરી 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 મેળવા વાળો માણસ છે, ગોમનો છે, બહારનો હશે પણ તમારા પરિવારના બી ખબરનો ત્રીજો લાભ લઈ લીધો છે. હું માતા કહું છું. પછી સાધુ બોલતી ના હે અગા હસબન્ડ ના ડઘા છે ના પડ્યા સગા છે પણ થોડા ફાળો કોઈ કર્યો કરી મારો ભગવાન કે છે 2 અગરબત્તી ચાલુ કરજે, એક હોળવીને સદીનો નામનો દીવો ભરજે. તાર કે હોળવી સદી ખરી 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 હોય પછી સદી ખોટી થાય છે અને ઈ સદીનો દીવો ભરે મજા થઈ જાય એટલે માતાને રાગે પડી જાય, મજા થઈ જાય, મટી જાય. તો એ હોળવી સદીનો દીવો કાલથી ચાલુ કરી 2 અગરબત્તી આ માતાની કામ પોણી પીવડાય અને 3 દાડામાં તને ફરક દેખાય તો પાછું આવજો ખોળી ના લે એ મોહાળ નહીં મેળી છે ખરી ખોટી નહીં કરે મન બેઠેલા ગરમો ગરમો અંદર નો અંદર માતાઓ ભળેલી છે. પણ જો મારો ભગવાન કે છે માતા તારો બાપુ કરવા ને કોમ કરવા માટે આ છે તારી માતા મેળી કે મેળી બાપુ વાળા કોમ કરે તો કુટુંબથી દેવ બાબતમાં ભેળું નહીં થવાનું. ઓમ ભરેલો જ તો છોડાઈ ગઈ કુટુંબ એમ કે ગઢ લેવો છે તો આપણે નહીં જવાનું. બસ જ્યારે આ વાત થાય એમાં નહીં પડવાનું. પરિવાર હોય, લગ્ન હોય, મોકો હોય, પ્રસંગ હોય, ખૂબ જો ખૂબ આવે પણ દેવ બાબતે નહીં પડવાનું. તો તારી મેળી હાલતી કરી આવી પ્રજા મારો ભગવાન કહે છે 3 દાડા બોલીશું 3 દાડા રિઝલ્ટ ના આલું તારું મારું નામ માતાની દે છે. બોલ ભાઈ બારનું તારા કુટુંબના ડખાનું જેવું છે, ઝઘડા થયેલા ઈ તારું હમું એનું ભરાવું હોય પેલું માતાજી બધા કહેતા કે જેટલી પછી આ કોમ થાય એટલે મોન વળાય એ માવ તો તે જ નહીં.
બહારનું દેવ કરતો ખૂબ તારું બહારનું દેવ છે એ બહારનું દેવ ઊભું ના થયું ઊભું રહે તો તારું વખો મટી રહે હાલ અગરબત્તી કરે જવાનું બેન ખાવાનું હવે હોમ વર્ક સભાવાળું મારો ભગવાન કેસર વેળાય કેવું પૂછું બે માંથી 2 વાર હવું ચાલુ થયું પૂછ્યું મને તરત ના કર્યું બીજે કર્યું કેમ કે વખો છે અખંડભાઈ ધાપડીનો છે ગાળો ચડે કહું આવડ થઈ જાય છે ઓટોમેટિકલી ગમે એવડી તો ટ્રીટમેન્ટ કરાવે ગમે એટલી દવા કરાવે દવા કોને જાય ડોક્ટર પાસે ગમે એ સારું થાય હું કહું આવડ થઈ જાય દવા કરાવી તો કોઈ એને રિઝલ્ટ આવ્યું હાલો 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 અખત ભાઈ ધાપડીનો તારો વખો હાલો અખતભાઈ ધાપડીનો વખો કરો શાસ્ત્રી અને આ અખતભાઈ ધાપડી મૂકવામાં આવેલી છે તારી પેઢી આગળ ન વધે ના વંશ વેલો વધારવા વળી તું છે તો તને તકલીફ બીજા ઘરમાં કોઈ તકલીફ નહીં હોય તમારી બે તકલીફ છે એકને કુદરતી હોય બેન થોડું હોય એક વાર પ્રેગ્નન્સી નું કુદરતી હોય 3-4 વખત થોડું બને પણ જા બરોબર હું શેખ ભવાની માતા હું પૂછું એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવીને બાપ વધી નોખશે મૂળો વાળી હાથોમાં લઈ લીંબુ અડદ વધી અને બાર લટકાઈ દઈને પ્રેગ્નન્સી રહે તારા ઉપર ફેરીને બાર વધવાનું પ્રેગ્નન્સી રહે કહું આવડ ન થાય તો તાર લાપડી તાર વળાવી પડશે ભાઈ વિધિ હું કરી આલે પણ પેલો તક છોકરો આલો પછી માતા વળાવશે પછી ભૂલી જઈ તો થયેલો છોકરો લેતા એના આવડે છે એમાં પછી તું ન ભૂલતી કેમ કે મને યાદ ન હોય દરવાજા રેડી બે અગરબત્તી ચાલુ કર રેગ્યુલર માતા નામથી અને બોર્ડ ફેરવીને બાર બોર્ડ શાંતિ થઈ જાય દીકરીને કોઈ તકલીફ નહીં છોકરાને જ થતી મટી જાય કોની અગરબત્તી ચાલુ થાય એટલે ઓટોમેટિકલી બધી વેરી થઈ જાય એટલે બેહાડી અઠવાડિયામાં હવે કરી આલું ભોગાનું મુહૂર્ત કાઢીએ શું મુહૂર્ત આવે છે તો બિહાડવો ભોગો કે ખાવું ગોઠવું આવતા અઠવાડિયે એને પછી કઈ ગયો આ તો કે મારી તને બિહાર શું તને પૂછશું શાંતિ થઈ જાય